અને એ એકલવ્ય તો કેવી ગુરુ ભક્તિ હશે. અને અંતે ગુરુ ભક્તિ કેને કહેવાય? આ તો હાલો ભણી લીધું, પણ જ્યારે એણે જે મહેનત કરી અને જે પોતે પુરુષાર્થ કરીને વિદ્યા મેળવી, ધનુર્વિદ્યા, એ ધનુર્વિદ્યાનો અંત ક્યારે થાય? તો કે જમણા હાથનું અંગૂઠું, પોતે ગુરુ દક્ષિણામાં જમણા હાથનું અંગૂઠું આપી દીધું. આ ગુરુ ભક્તિ શાસ્ત્રમાં. ખૂબ સુંદર આ એકલવ્યનો પ્રસંગ છે. જી. પરંતુ આ પ્રસંગની સાથે એક કોન્ટ્રોવર્શિયલ પ્રશ્ન પણ જોડાયેલો છે કે ગુરુ દ્રોણાચાર્યનો પ્રિય શિષ્ય હતો અર્જુન. જી. અને દ્રોણાચાર્યને પણ થોડોક એવો, એટલે લોકોનો પ્રશ્ન છે કે થોડોક ઈર્ષા ભાવ થયો કે મારા અર્જુન કરતાં એકલવ્ય કેમ આગળ વધી છે. એટલા માટે લોકો એવું કહે છે કે એ અર્જુનને પ્રિય પાત્રતા હોવાને કારણે એ એકલવ્યનો અંગૂઠો એમણે માગી લીધો હતો. ગુરુ ક્યારે સ્વાર્થી ન હોય, એ તો સ્વાર્થથી મુક્ત કરાવે. ગુરુનામાં ક્યારે સ્વાર્થ ન હોય, એને ક્યારે ભેદ વૃત્તિ પણ ન હોય કે આ શિષ્ય છે વધારે, આ શિષ્ય છે તે ઓછું. એને ભેદ વૃત્તિ પણ નથી હોતી. પરંતુ એના પ્રશ્નમાં ઉત્તર હું મારો ભાવ ચોક્કસ આપીશ કે ગુરુ દ્રોણાચાર્ય અંગૂઠો શું કામે માંગ્યો. હાજી, આ રહસ્ય બધાને જાણવું જરૂરી છે. કારણ કે ગુરુ દ્રોણાચાર્યજી હતા એ તો ત્રિકાળ જ્ઞાની હતા. ત્રણેય અવસ્થાનું એક જ્ઞાન હતું. અને એને ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન હતું. એને થયું કે ભવિષ્યમાં મહાભારત જેવું મહાયુદ્ધ થશે અને ત્યારે અધર્મના માર્ગે, એટલે કે કૌરવોના માર્ગે રહી અને મારો જે આ શિષ્ય છે એકલવ્ય, એ અધર્મના માર્ગે યુદ્ધ કરશે. અને અધર્મના માર્ગે કરેલું જે યુદ્ધ છે એના કારણે એ મારો જે શિષ્ય છે એનું અધોપતન થશે. અને મારા શિષ્યનું અધોપતન ન થાય, એ અધર્મના માર્ગે ન જાય, એ ધર્મના માર્ગે રહે, એટલા માટે ગુરુએ એમની પાસે એ જમણા હાથનો અંગૂઠો માગી લીધો.